દ્વારકાધીશ માંગો વીશ ને આપે ત્રીસ છે મારા જય દ્વારકાધીશ વંદે માતરમ ભારત માતા કી જય. આઈ હોપ આપ બધા મજામાં હશો. હું પણ મજામાં. આજે તારીખ છે 18 જુલાઈ 2024. મસ્ત ગામની સવાર પડી ગઈ. 6:30 થયા. કેમ બધાને જય દ્વારકાધીશ કહી દે તો. જય દ્વારકાધીશ. રાધે રાધે. રાધે રાધે. અને આજે સુવિચાર લઈ લઈએ. પહેલાં તમને જણાવી દઈએ કે અત્યારમાં અમે જઈએ છીએ અમારી વાડીએ હાલતા. હાલો જ્ઞાની શેર કરાવીએ, રસ્તામાં કહી દઈશું. આપ સર્વનું આર.કે. બુજેલ બ્લોગમાં સ્વાગત છે. આજનો સુવિચાર છે, જીવનમાં બધું જ ધાર્યું આપણું થાય એવી જીદ ન રાખવી. ઘણું બધું એવું થાય જે આપણને ન ગમતું હોય પણ આપણા ભાગ્યમાં લખ્યું હોય. જેવો સવારમાં સૂર્ય ભગવાન નીકળી ગયા અને આપણે હાલીને વાડીએ જવા નીકળી ગયા. સવારમાં વોકિંગે થઈ જાય અને વાડીએ જવાઈ જાય. કેમ? હાઈવે રોડે. આ ભાવનગર તળાજા મહુવા સોમનાથ હાઈવે છે, એની ઉપર નીકળી ગયા. મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે, હાલવાની મજા આવે એવું. જો વરસાદ આવેલો એટલે બધું લીલુંછમ. વરસાદ આવ્યો એટલે ઝરમર. અમારે ભાવનગર આજુબાજુ વિસ્તારમાં ક્યાંય એવો 2 ઇંચ 5 ઇંચ વરસાદ નથી આવ્યો. ઝરમર છાંટા આવીને વાવણી થઈ ગઈ અને મોલ મેં જેવું છે. ક્યાંય પાણી હાલ્યું હોય કે નેરા હાલ્યા હોય એવું ક્યાંય છે નહીં. મસ્ત મજા આવે છે. અમારે અહીંયા અલગ નજીક થાય એટલે રોડ ઉપર આ અલગની અમુક વસ્તુ, અમુક કેરબાન, ટીપડા ને એવું બધું વેચે. નું મેરડીમાનું મંદિર છે. બસ અહીંથી અમારે ઉતરી જવાનું, અમારે વાડીએ જવા. અને આગળ થોડુંક હાલો એટલે આપણે જે અગાઉ વ્લોગ બનાવેલા છે બુધેલ ગંગામૈયા આશ્રમના, ગંગામૈયા આશ્રમ થોડોક જ થાય, 1/2 કિલોમીટર. આપણે કાલે જઈશું મંદિરે ગંગામૈયાના અને આપણે દર્શન કરશું. ઉતરી ગયા. એવો વરસાદ નથી, નકર બહુ મજા આવતી. પડે ત્યાં બહુ પડે. હા, ત્યાં વાળાને કંઈ આણપા મોકલો એને પછી આવવું હોય. અમારે એને બીક લાગે, એરુંની બીક લાગે. અત્યારે ન આવે, અત્યારે ફૂલ ખુલ્લો. વરસાદ આવે એટલે પાન આવે ને પાન ફૂલ ખીલે. તો આપણે વાડીએ તો આવી ગયા. આ અમારી વાડી. કાવરીઓ ડુંગળી કરવાની છે એટલે અત્યારે કાંઈ વાવ્યું નથી. અને અત્યારે ડુંગળી વાવી દેવાય પણ એવો વરસાદ નથી થયો એટલે કૂવે પાણી નથી થયું. તો એવા વરસાદની વાટે જ કૂવે પાણી થાય તો ડુંગળી થાય, નકર કંઈક બીજું વાવવું પડશે. એટલે અમારે વાવણીનું પડતર રહેલું છે. બાજુમાં અમારા કાકાને એને જો સિંગ છે. અમે અમારા પાડોશી ફેક્ટરી બનાવી વાડીમાં મસ્ત મોટી. જો તુવેરને એવું સોંપી દીધું, એ બધું થઈ ગયું. શાકભાજી સોંપી દીધું. પાણી નથી, હજી ઊંડા કૂવો પડ્યો છે. એવો મેહુલ્યો આવી જાય વરસાદ તો થાય. વાવતા વેત પાણા વીણવા હું પાણા વીણે એને કઈ બેહવું ગમે નહીં. મસ્ત મજા આવે વાળીએ.
તો અમારા ભાગ્યા છે હા તો અહીંના વાડીએ રહે તળાજા બાજુના કયું ગામ તમારું આંબળા એ આવ્યું કોટડાપા મોટા ગોપનાથપા અરે વાહ અહીંયા વાડીએ રહે જો આ બધું શાકભાજી વાવ્યું છે જલા એ જો રીંગણા આવી જશે મસ્ત દેશી આપણે આંબા છે કે નહીં હા એની વચ્ચે આંબા હતા નાયથી મેં હરીકો સોપી કરતી હતી એમ હા હા હું તો મારા આંબા પાણી જ દાવા દેવું છે હા 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 છે ને હા અને ભાઈ થી નાના ભાઈ બેન થી જો આગળ કને વેલાના ફૂલ આવ્યા તો ચાલો નીકળીએ આટો મારી લીધો આવી ગયા પાછા આવીએ પગ્યા હાલીને ઘરે હાલીને ગયા વાળીએ હાલીને આવ્યા એમ ઝાઝું નથી દોઢ કિલોમીટર થાય 1.5 કિલોમીટર રિટર્ન થાય 3.5 કિલોમીટર મસ્ત મજા આવી જો અમારા મંજીભાઈ કારખાના અમે આવી ગયા આટો મારવા અમારા ભાઈબંધ ત્યાં જો બધા રહી ગયા ભાઈઓ આપણે જય દ્વારકાધીશ જો આવી ગયા બેજો હાલો જય દ્વારકાધીશ કાલે આવશે કાલે હે હા જો આ બધા રસ્તા કલાકાર ભાઈઓ છે આપણે હા જય દ્વારકાધીશ અમારા ભાઈ હા જય દ્વારકાધીશ હાલો તારે હા બાય કોણ બોલાવે ભાઈ અને મિત્ર એવા મંજીભાઈના કારખાને એમને મળવા તો મળીને આવ્યા બપોરના 12:30 થઈ ગયા ગરમી બહુ છે વરસાદનું નામો નિશાન નથી બફારો છે આપણે ઘરે આવ્યા ત્યાં અમારે એની જો રસોઈ બનાવી નાખી રેડી તૈયાર શું થઈ ગયું તૈયાર તો ગરમા ગરમ જમી જ લેવાય ભગવાનના થાળ ધરી તો ચાલો તમારા લોકોને જમવું હોય તો આવો ભીંડાનું શાક દાળ ભાત રોટલી છાશ મસ્ત મજા આવે ગામડે છે ને મસ્ત એમાં તો હજી રસ જ હાલે છે આપણે કંઈ રસ ખાવા નથી હાલો જમી લઈએ આપણે આવી ગયા મેન હાઈવે ઉપર જો આ ભાવનગર સોમનાથ આવ્યા છે આપણે સોમનાથથી ભાવનગર બાજુ જાવ એ સાઈડ ઉપર આપણે બુકાભાઈ સમોસાવાળા જે બુધેલના પ્રખ્યાત છે એની હોટલ આવી ગયા મસ્ત બનાવે સવારથી ચાલુ હોય સવારથી સાંજ સુધી જાતે જ બધી વસ્તુ બનાવે સમોસા અત્યારે સાંજના તમે ગરમા ગરમ ભજીયા આખા મરચાં મેથીના બટાટા પૂરી બહુ સરસ હાલે
આખા ગામમાં પ્રખ્યાત, આજુબાજુના ગામના લોકો પણ ખાવા આવે અને મેન હાઈવે ઉપર બહુ મજા આવે. તો સમોસા જ બનાવે છે જાતે. બહુ મોટા જમ્બો સમોસા. કેટલી 30 રૂપિયાની ડીશવાળા? 2 સમોસાની ડીશ 30 રૂપિયાની. તે 25 રૂપિયાની ડીશ, 2 સમોસા આવે, ચટણી, ડુંગળી, મરચાં, મસ્ત ધરાઈ રહ્યો એટલા જમ્બો સમોસા. પ્યોર સિંગ તેલમાં તળવાનું. હા, કોઈ વસ્તુ નડે નહીં એવું. આપણા માટે ફરાણ્યા ભજીયાની ડીશ તૈયાર કરી દીધી. ચાલો ગરમા ગરમ ખાઈ લઈએ. ભજીયા ખાઈ લીધા, મસ્ત મજા આવી, બહુ સરસ બનાવ્યા. સમોસા બનાવે ગાય ઘા, બાફેલા બટાટાનો મસાલો હોય, પૂરી હોય. વટાણા, શીંગના દાણા બધું નાખી દીધું. હા હા, અંદર ખાઈને એનો વિડીયો અમારે ઘરાકી રોજ ચાલુ જ હોય. કેવા બનાવે એ ભાઈ? મસ્ત, એમ સરસ. એમાં કાંઈ ઘટે જ નહીં, બનાવે છે સારું પહેલેથી. એમાં જ આ રોડ ઉપર નામ છે બુધાભાઈ સમોસાવાળા. હા, દવા ગાણ બની ગયો તૈયાર, ગરમા ગરમ. હવે સવાર કેટલા વાગે ચાલુ થાય? 6 વાગે. સાંજે 9 વાગે. હા, 9 થી 11, 12 ઘરે કઈ હોય ત્યાં સુધી ચાલુ. મસ્ત મજા આવે. અરે વાહ, એવી બહુ ગ્રાહકી રહે, ગ્રાહકી બહુ રહે. જો સુંદર મજાનું કામનું વાતાવરણ, સાંજના સમયે ગ્રીનરી, હરિયાળી. વડીલો બેસી ગયા ગામના શોખમાં અમારા ઘર પા. તો માસની કોરે ચટણી ખાંડવા બે બસ. કેમ મજા આવે ને? પણ હું બનાવવાનો આખા રીંગણા આખા રીંગણા ગોરખીના. ઓળખી હા, અને બાજરાના રોટલા. બહુ મજા આવે. લોટ દળાઈ હમણાં ભેંસનું દૂધ દઈ ગયા, દૂધવાળા ભાઈ ઘરે ચોખ્ખું. ઝાડ પાસે દળાઈ પાસે હા, અને બાજરાના રોટલા મસ્ત મજા કરવાની છે. જો હમણાં બની જાય. હા, મોરીમાં કાઢી કે નીકળી રીંગણાના ડીટિયા તો કોવડા બહુ મોટા. આવડા લાંબા ડીટિયાવાળા જ રીંગણા મીઠા આવે. લાંબુ નીકળ્યું જાડું હા, આ દેશી આપણા ગામડાના આઈના મસ્ત રીંગણા બને. જો આ સંભારે તૈયાર કરી નાખ્યો છે. આખા રીંગણા રોટલા આખા રીંગણાના રોટલા. આપણે આખા રીંગણામાં દેશી આખા રીંગણામાં મજા આવે. બધી ગ્રેવી નાખીને બનાવે એમાં ન મજા આવે. હા. હા, ચણાનો લોટ કે ગાંઠિયા ખાંડી નાખવાના, એમાં બધા મસાલા, લસણ ને મરચું ને ધાણા જીરું. હા હા, હાલો પાલો ન ભાવે. જો બની છે મસ્ત. રોટલાનું કામ થઈ ગયું ચાલુ. એક તો બની ગયો. એ ડિઝાઇન જોવો તમે. 2 જણાના 2 રોટલા બનાવવાના. હા, બીજું તો અહીંયા કોઈ છે નહીં. અમારા ભાઈઓ કે આ તે બધા સુરત, મુંબઈ, વિદેશ બધા વેચાઈ ગયેલા. હા, ટપાટપી. પહેલાં તો 15 20 રોટલા બનાવવા પડતા. સંયુક્ત પરિવાર બધા રહેતા. હા, એક વહુ કે દીકરી કે બા તો ચૂલા પાસે રોટલા ઘડવા હાથું જ બેઠા હોય. 15 20 રોટલા બનાવવાના, દાળિયાનો ભાત હોય. હા,
સડી ગયો હે? સડી ગયો સડી ગયું. હે હા તો આવ્યો હા ઘરે આવ્યો છો જો બીજો મૂકી અમારે મનોજ ને પ્રથમ બે આવી ગયા છે હા આવું જ તારે ટેક તારી હવે મસ્ત બની ગયું છે આખા રીંગણા રોટલા દૂધ શેડ કઢું હો શેડ કઢું આ ગોળ તળેલા મરચાં અને મસ્ત મજા આવશે કેમ ચાલો ચાલો તમારે બધાને વાળો કરવી હોય ગામડાની તો ભાઈ આવો હા હવે વાળું પાણી કરીને અને બેસી ગયા નવરા થઈ ગયા નવરા આખો દિવસ બહુ બધી મજા કરી વાળીએ ગયા અને બધું અને બધા માણસોને બહુ મળ્યા કેમ હા આ બધા માણસોને મળીએ એટલે આનંદ આવે જૂના હા ઘણા ટાઈમે મળ્યા હોય તો બહુ મજા આવે હા હવે આજનો વ્લોગ આપણે પૂરો કરશું ને હા તો આજનો વ્લોગ પૂરો કરીએ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ રાધે 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 મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ